પ્રકરણ શ્લોક 5. જગત ઈષધિ યુક્ત સેવનમ અષ્ટમૂર્તિ દેવ પૂજનમ ઉત્તમસ્તવાદ ઉચ્ચમંદદાઃ ઉત્તમસ્તવાદ ઉચ્ચમંદદાઃ ચિત્તજં જપસ ધ્યાનમુત્તમમ આજ્યધારયા શ્રોતસા સમમ સ્તોતસા નહીં શ્રોતસા. ક્ર બોલીએ ને ક ની સાથે ર આવે એટલે ક્ર બોલીએ, એટલે સ ની સાથે ર આવે એટલે સ્ર થાય. સ્તો નથી, સ્ર છે, સ્રોત. સ્રોત એટલે પાણીનો પ્રવાહ. આપણે હંમેશા ગુજરાત વિષ્ણુ સહસ્ર, સહસ્ત્ર નથી, સહસ્ર. સ ને પછી રેત. આ બધા સ્તોત્ર સહસ્ર નામ, સહસ્ત્ર નથી, સહસ્ર. અહીંયા એવી રીતે સ્ર છે. અહીંયા શ્રોતસા. આજ્યધારયા શ્રોતસા સમમ સરલ ચિંતનમ વિરલતઃ પરમ ભેદ ભાવના સોહમિત્યસૌ ભાવનાભિદા પાવની મતા ભાવશૂન્ય સદ્ભાવ સુસ્થિતિ ભાવના બલાદ ભક્તિરુત્તમા હૃત્સ્થલે મન સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ રમણ મહર્ષિજી બહુ સુંદર શબ્દોમાં, બહુ સરળ શબ્દોમાં આધ્યાત્મિક જીવનમાં આપણે શું કરીએ એ આપણને સમજાવી રહ્યા. તો કે કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. આપણે જોઈ ગયા કર્મ આપણે કરીએ, કર્મ કરવાની સ્વતંત્રતા આપણી પાસે છે, પણ કર્મ પર શું મળશે, ક્યારે મળશે, કેટલું મળશે, કેવા સ્વરૂપે મળશે, એના પર આપણું કોઈ નિયંત્રણ નથી. અને એટલે કે છે કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. એટલું જ નહીં, આ કર્મ કરીએ ત્યારે હું કરું એવી ભાવના કરવાની જરૂર નથી. ભલે કર્મને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપણી પાસે છે, કર્મ આપણે કરીએ પણ એ કર્મ કરતી વખતે પણ આપણે કેટલીક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે કર્મ જ્યારે આપણે કરીએ છીએ તો એ કર્મ કરવા માટે પણ અનેક પરિબળો જવાબદાર છે. 18મા અધ્યાયમાં ભગવાન બહુ સુંદર રીતે સમજાવે કે 5 પરિબળો છે. કરતા તો છે, તમે જેને કરતા કહો, હું કરું છું એમ કહીએ ને કરતા કહેવાય, તો એ કરતા તો ખરો. તો ભગવાન કે છે બીજા 4 પરિબળો છે જેને કારણે તમે કર્મ કરી શકો. પણ એ 4 પરિબળો જે છે એમાં તમારું કોઈ નિયંત્રણ નથી. જો વિચારી, પહેલું છે અધિષ્ઠાન. ત્યાં ભગવાન
ભગવાન શું કહે છે? અધિષ્ઠાન એટલે આ શરીર. કર્મ કરવા માટે એક અધિષ્ઠાનની આપણને જરૂર પડે. પછી કરણ એટલે કે ઇન્દ્રિયોની જરૂર પડે આપણને. જો ઇન્દ્રિયો હોય જ નહીં તો આપણે કર્મ કરી શકીએ નહીં. પછી કરતા તમે છો. પછી અનેક દૈવમ એટલે કે આ દેવતાઓ બધા પરિબળ કામ કરી રહ્યા છે. બહુ લાંબુ સમજાય નહીં કે બહુ યાદ નહીં રહે ને તો ટૂંકું ટચ યાદ રાખવાનું કે આ તમારું શરીર છે એને આધ્યાત્મિક જગત કહેવાય. આ શરીર, દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિય શું કહેવાય? આધ્યાત્મિક જગત છે. આ જે જગત આપણે અનુભવ કરી રહ્યા છે જેને આપણે દ્રશ્ય જગત કહીએ એને આધિ ભૌતિક જગત. આંખ આધ્યાત્મિક છે. આ પુષ્પગુચ્છ આધિ ભૌતિક છે. પણ આધ્યાત્મિક અને આધિ ભૌતિક જે છે એ બેનો જે સંબંધ છે એને માટે ત્રીજા પરિબળની આપણને જરૂર છે. જો એ ત્રીજું પરિબળ ન હોય તો આધ્યાત્મિક અને આધિ ભૌતિક નો સંબંધ ક્યારેય શક્ય નથી. એને આપણે દૈવમ કહીએ. આ ચક્ષુર દેવતા છે, આંખના દેવતા સૂર્ય છે. તો તમે સાંભળી રહ્યા છો, શબ્દ મારા મોઢામાંથી નીકળે છે, તમારા કાનમાં એ શબ્દ પડ્યો. કર્ણેન્દ્રિય ક્યારે કામ કરે? એ દિગ્ દેવતા. તો આધિ ભૌતિક અને આધ્યાત્મિક જગતને જોડનાર જે છે એને આધિ દૈવિક જગત કહેવાય. આધ્યાત્મિક અને આધિ ભૌતિક જગત. એટલે ભગવાન કહે છે કે આ આધિ દૈવિક જગતને કારણે તમે કર્મ કરી શકો છો. જો વિચાર્યું તો કર્મ કરવા માટે કરતા તો ખાલી 20% થયો. 5 માંથી 1 કરતા તેનો અર્થ શું થયો? કર્મમાં ખરેખર તમારો જે પ્રયત્ન છે, તમારો જે સંકલ્પ છે અથવા તમારો જે ફાળો છે એ કેટલો છે? 100% છે. કેટલા ટકા છે? ખાલી 20%. ના કે હું જ કરું બધું, હું કરું એ જ અજ્ઞાનતા ચકટનો વાર જેમ સ્વાનતા. કર્મફળ પર તો આપણું નિયંત્રણ નથી એમ જ નહીં. કર્મમાં આપણું કોઈ નિયંત્રણ નથી. બહુ સમજજો. જો આપણે આ મનુષ્ય શરીર મળ્યા પછી આપણે 40 વર્ષ થયા, 50 વર્ષ થયા, 25 વર્ષ થયા, 60 વર્ષ થયા, 70 વર્ષ થયા. એક પ્રશ્ન પૂછું, બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછું. જો આ વિચારી ગયું, વેદાંત એટલે કાલ્પનિક જીવનમાંથી હટી જવાનું. આ સમજો, વાસ્તવિકતામાં જીવીએ ને એને જ વેદાંત કહેવાય. કોઈ કાલ્પનિકતા નહીં, કોઈ દિવ્યતા નહીં. આ જગત સંપૂર્ણ દિવ્ય પરમાત્મા જ છે. આ સમજવાનું, બાકી કોઈ દિવ્યતા નહીં. બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન. તમારું ધારેલું કેટલું થાય? કોનું ધારેલું થાય? ભગવાન શ્રી કૃષ્ણનું ધારેલું નહીં થયું. જો આ સમજો, જ્યાં 13 વર્ષ વનવાસના પૂરા થયા, બીજે દિવસથી રાજા યુધિષ્ઠિર હતો. સીધી વસ્તુ છે. જુગારમાં હારી ગયેલા. જુગારમાં નિયમ શરત એ હતી કે 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ. 13 વર્ષ પૂરા થાય એટલે બીજે દિવસથી રાજા કોણ કહેવાય? યુધિષ્ઠિર કહેવાય. પણ દુર્યોધન આપવા તૈયાર હતો. 13 વર્ષનું રાજ કર્યા પછી એ શું છે? અને સત્તા લાલસા કહેવાય. અને શું કહેવાય? સત્તા લાલસા. ને વિષયમાં એવું જ હોય, એકવાર ચાટી જઈએ ને પછી આપણને ખબર પડે. જો અમને 15મી મારે ભાવનગર જવાનું છે. જો આ સમજ, લોકોને કાનું ક્યાં એસોસિએશન હોય ને ક્યાં ને ક્યાં સંબંધ હોય ને આપણને ખબર નહીં. એ બોલે ત્યારે જ આપણને ખબર પડે. અને એક બેનને મેં કીધું 15મી હું ભાવનગર જાઉં સત્સંગ માટે. ભાવનગર જાઉં, ત્યાં ગાંઠિયા બહુ સરસ. જા વિચાર,
મને કહો, સાંભળો. ગાંઠિયા યાદ આવ્યા એના પર તમારું નિયંત્રણ છે? ભાવનગર સાંભળ્યું અને યાદ શું આવ્યું? ગાંઠિયા. અમારે એક દાદા હતા, હું સુરત જયારે ભણતી હતી ને, અમારા સોસાયટી દાદા હતા. એ દાદા બહુ મજાના હતા. આપણે દેશી ભાષા એકદમ બિંદાસ હતા. એ શાંતિથી એમની રીતે રહે. એટલે હંમેશા અમને એવું કહેતા કે ભરૂચમાં કૂતરું પસંદ તો ભાવનગરમાં સંભળાય. ક્યારે તમારા મનમાં કયો વિચાર ઉઠે, ક્યારે તમારા મનમાં કઈ ઈચ્છા જાગે, એના પર તમારું કોઈ નિયંત્રણ છે? તો કર્મ પર તમારું નિયંત્રણ છે, કહી શકો? કે કર્મમાં પણ નિયમ છે. જાનાતિ ઈચ્છતિ કર્મ કરોતિ. પણ ઈચ્છતિ પર આપણે ભલે કહીએ, જો સમજો, એટલા માટે આ સંસ્કૃત વ્યાકરણ છે ને, બહુ મજાનું વ્યાકરણ છે. આપણને એવું લાગે કે આ વ્યાકરણ બહુ ભારે છે, ખરેખર ભારે નથી. આ સમજવાનું. ઈચ્છતિ એવું કીધું, જો સમજો. જાનાતિ ઈચ્છતિ કર્મ કરોતિ. જાનાતિ, જાનાતિ એટલે જાણે છે. જો આ ત્રણ ક્રિયાપદ છે. જાનાતિ એટલે તે જાણે છે, ઈચ્છતિ તે ઈચ્છા કરે છે, કર્મ કરોતિ તે કર્મ કરે છે. જો સમજવાનું. આ સમજવાનું, સાંભળજો. આ લાલ ગુલાબ છે એમ કહું તો, આને લાલ ગુલાબ જાણવાની સ્વતંત્રતા છે તમને? છે? આપણને આ ફૂલ જોઈને ગમે ખરું, પણ એનું નામ શું એમ પૂછે તે ખબર નહીં હોય. સમજો, જાનાતી શું છે મને કહો. શું જાનાતી? પુષ્પમ જાનાતી. આનાથી આગળ છે અને ઝેર બેરા કહેવાય. નહીં ખબર હોય તો કહી દઉં. આને શું કહેવાય? ઝેર બેર. આને 30 થી 40 જાતના રંગ આવે. આ ઝેર બેર આવડા મસ્ત છોડ થાય. જો વિચાર, મેં નામ કીધું એટલે હું કઈ જાણીતી ને, આનાથી બીજા બે પ્રશ્ન પૂછો એટલે મારે નથી જાણતી કેવું પડે. આ સમજવું. જાનાથી આપણું કેવું છે? મર્યાદિત. જાનાથી કેવું છે? મર્યાદિત. જાનાથી પર તમારું કોઈ સ્વતંત્રતા છે? હું જાણું છું, સ્વતંત્રતા છે? જો એટલા આપણે ગુજરાતીમાં બહુ સરસ મજાનો શબ્દ, આપણી ગુજરાતી ભાષા બહુ સુંદર છે. કર્મ કરું છું એવું થાય ને, કહેવાય ને, હું કર્મ કરું છું, હું બોલું છું, એવું કહીએ ને. જ્ઞાન હોય તે માટે શું બોલી શકો મને કહો? જ્ઞાન કરું છું એવું કહેવાય? જ્ઞાન થાય છે. જ્ઞાન શું છે? થાય છે એનો શું છે? કર્તાનું કોઈ એના પર નિયંત્રણ. જાણ પણ જાણવા પર તમારું કોઈ નિયંત્રણ નથી. જો સમજો બરાબર. ઈચ્છા પર તમારું નિયંત્રણ છે. ક્યારે કઈ ઈચ્છા જન્મે ખબર છે તમને? ગમે જો આ સમજો, ગમે એવો સિદ્ધ પુરુષ હોય ને, ગમે એવો મહાન માણસ હોય, ગમે એવી કુંડળીની જાગૃત થઈ અને એમ પૂછે 5 મિનિટ પછી મારા મનમાં કયો વિચાર આવે કહો, કહી શકે? મારા ને એના જ મનમાં કયો વિચાર ઉઠશે કહી શકશે? કયો વિચાર ઉઠે એ ખબર નથી તો શાની ઈચ્છા થશે એ ખબર છે? મેં કીધું ભાવનગર સાંભળીને ગાંઠિયા યાદ આવજો. સમજો, કોઈ સંબંધ નહીં મળે. ક્યારે કઈ ઈચ્છા જન્મે, શું સાંભળ્યું ને શું યાદ આવી ગયું, કોની ઈચ્છા થઈ ગઈ કઈ ખબર છે આપણને? આવી છે તો બોલે આપણે કહીએ જાનાતી ઈચ્છતી કર્મ કરોતી, પણ એમાં પણ આપણું નિયંત્રણ કેટલું? જ્ઞાન પર આપણું નિયંત્રણ છે, ઈચ્છા પર આપણું નિયંત્રણ છે, અને કર્મ પર આપણું નિયંત્રણ છે. જો કર્મ પર આપણું નિયંત્રણ એવું માનતા હોય તો
આ મારું આટલું એક પ્રશ્ન યાદ રાખો, કોનું ધારેલું થયું? નિપજે જો નરથી શત્રુ હણે મિત્ર રાખે. નરસિંહ મહેતા શું કહી ગયા? નિપજે જો નરથી શત્રુ હણી મિત્ર રાખે, ભવન પર ભવન છત્ર છાલે. કેમ? જે ગમે જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો એનો શું? કર્મમાં પણ આપણને કેટલી સ્વતંત્રતા. દુર્યોધન પચાવી પાડ્યું રાજ્ય. યુધિષ્ઠિર રાજા છે, બધાએ સમજાવે, માનવા તૈયાર નથી. છેવટે યુધિષ્ઠિર કે શ્રી કૃષ્ણ ભગવાને કે દ્વારકાધીશ તમે હવે જાઓ. એ દ્વારકાધીશ નું ધારેલું થયું. દ્વારકાધીશ મહાભારતમાં આજો સમજજો, શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં ગયા, દુર્યોધન માનવા તૈયાર નહીં. છેવટે ભગવાને કીધું, દુર્યોધન આ તું શું કામ કરે છે? આ અધર્મ છે, આ અધર્મ કરીને તું નરકની ગતિ પ્રાપ્ત કરીશ. એને માટેનો જવાબ હતો દુર્યોધન, જાનામી ધર્મ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મ ન ચ મે નિવૃત્તિ. આપણે દેશી ભાષામાં કહીએ તો હાથ ઊંચા કરી નાખે. દુર્યોધને શું કર્યું? હાથ મહારાજ હું આમ જ કરું, આનાથી બીજું હું કરી શકું એમ. એટલે ભગવાન એમ થયું કે એની બુદ્ધિ અધર્મથી, સત્તાથી, ભોગથી પ્રભાવિત થયેલી છે. એ પ્રભાવિત થયેલી બુદ્ધિનો બીજા કંઈકથી પ્રભાવિત કરું, જેથી આ અધર્મ અને ધર્મને સમજી શકે. અર્જુને કાકલુદી કરી ત્યારે ભગવાને એને વિરાટ રૂપના દર્શન કરાવ્યા. અને ભગવાને કેવું પડ્યું કે અર્જુન ચર્મ ચક્ષુથી દર્શન નહીં થાય, દદામી તે દિવ્ય ચક્ષુ. અર્જુન હું તને દિવ્ય ચક્ષુ આપું છું, જા સમજ. અને ત્યાં દુર્યોધનને ત્યાં દરબારમાં શું થયું? ભગવાને અચાનક જ વિરાટ સ્વરૂપ પ્રગટ કરી દીધું. દુર્યોધનને કઈ ફરક પડે? કઈ ફરક પડે? કોઈ ફરક નહીં. જો વિચારી જુઓ, દરબારમાં ત્યાં ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કરી દીધું. દુર્યોધન જુએ છે આ વિરાટ સ્વરૂપ. અને ભગવાને શું કીધું? ભગવાન આમે બાળપણથી તમે બહુ જાદુ કરતા આવે, આવા એક બીજું જાદુ કરો, હું કઈ પ્રભાવિત થવાનો નથી. જો વિચાર, ભગવાન કરેલું છે. ભગવાન એમ કે હું વિરાટ સ્વરૂપ બતાવું તો પેલો કઈ સમજે. આપણી દેશી ભાષામાં કીધું, સમજો. આપણી આજુબાજુ આ બધા દુર્યોધનો હોય, આ સમજવાનું. એટલે આપણે એ સમજવાનું કે એને સમજાવવાની જરૂર નથી. અને એટલા માટે અહીંયા બહુ સુંદર આ ચર્ચા, જો આ કર્મની ચર્ચા છે, આ સમજજો. કર્મની ચર્ચામાં પણ ઈશ્વરની જરૂર છે, કારણ કે ઈશ્વર વિના કોઈ કર્મ શક્ય જ નથી. અને ઈશ્વર વિના જો કર્મ શક્ય નહીં હોય તો દરેક કર્મમાં આપણે શું કરીએ? એ ઈશ્વરનું સ્મરણ કરીએ. ઉપદેશ તારા બહુ અદભુત ગ્રંથ છે. જો સમજો, જેમ આગળ વધશો ને, દરેક વિષયનો અદભુત છે. અહીંયા કે છે કર્મના ક્ષેત્રમાં ઈશ્વર હોવો જ જોઈએ. ઈશ્વર વગર કર્મ શક્ય જ નથી. તમે બોલો છો, તમે સાંભળો છો, તમે ચાલો છો, આ બધું કોને કારણે શક્ય છે? ઈશ્વરને કારણે. પણ એ જ ઈશ્વરને આપણે શું કરીએ છીએ? તમે આમ પેલા ખમણ પડેલા ને તો ઈશ્વર પણ શું થઈ જાય? આપણે તો બાષ્પીભવન થઈ જાય ઈશ્વર. ભાઈ મને તમે આ કહો ને બધે ઈશ્વર જેમ કહો, પણ આમ સામે આમ ખમણ હોય, પૌત્ર હોય, ગમતી વસ્તુ આવે ત્યારે ઈશ્વર શું થઈ જાય? ડિસ્પ્લેસ કહેવાય એના અંગ્રેજી. ભગવાન હોય મનમાં, પણ પછી ભગવાનનું સ્થાન કોણ લઈ લે? પેલું ખમણ લઈ લે. તેનો અર્થ શું થયો? જયારે
નહીં અને ઈશ્વર અત્યારે ખમણ નહીં. સમજ ઉપદેશારંભમાં રમણ મહર્ષિજી કહે છે એવું અશક્ય નથી, શક્ય છે. આ સમજો. તમે કોઈ પણ કર્મ કરો, ઈશ્વરને ભૂલવું શક્ય જ નથી. પણ આપણે બધું જ આને જ કહેવાય માયા. અઘટિત ઘટના પટીયસી માયા. જે અશક્યને શક્ય બનાવે ને એને જ માયા કહેવાય. કેમ? અષ્ટમૂર્તિ વૃત દેવ. આ પરમાત્મા મંદિરમાં બેઠો એમ નહીં, સ્વર્ગમાં બેઠો એમ નહીં, વૈકુંઠ લોકમાં બેઠો એમ નહીં. આ કયો ઈશ્વર છે? અષ્ટમૂર્તિ વૃત. એવો કોઈ સ્થાન, એવો કોઈ દેશ નથી જ્યાં ઈશ્વર ન હોય. અષ્ટમૂર્તિ એટલે શું છે? ખમ વાયુ જ્યોતિરાપ પૃથ્વી. આ ચર્ચા 7મા અધ્યાયમાં છે. ભગવાન કહે છે આ મારી અષ્ટધા પ્રકૃતિ છે. અષ્ટધા પ્રકૃતિ એટલે એ ભગવાનનું સ્વરૂપ છે. પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને તમે પોતે, જીવ પોતે. ભગવાન કહે છે આ 8 મારી મૂર્તિ છે. આ ભગવાનની મૂર્તિ છે. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં છે યાદી આ. અખિલ બ્રહ્માંડમાં એક તું. એટલે ઉપદેશારંભમાં કહે છે એક સ્થાન પર, એક આકારમાં, એક દેશમાં ઈશ્વરનું પૂજન કરીએ. એમાં કોઈ વિરોધ નથી. એની વિરોધ આપણે કરવાનો પણ નથી. કેમ? પૂજનમ જપસ ચિંતનમ ક્રમાત. આ ક્રમ છે. પૂજન પણ આવશ્યક છે જ. એક સ્થાન પર, એક આકારમાં ઈશ્વર ચિંતન કરીએ. પણ બુદ્ધિને સંકોચિત કરવાની જરૂર નથી. બુદ્ધિને કેવી કરવાની છે? વિસ્તૃત કરવાની. પણ આપણા માટે તો પૂજન પણ શું બની જાય છે? સંકોચનું કારણ. વિચાર આપણે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહીએ એટલે આપણને તો કૃષ્ણ ભગવાન વૃંદાવન હોય કે મથુરા હોય આપણને કોઈ ફરક નહીં પડે. કૃષ્ણ એટલે કૃષ્ણ. પછી દ્વારકાધીશ હોય કે ડાકોર નો હોય, આપણા માટે બધા ભગવાન છે. એટલે વૃંદાવન જઈએ ને ત્યાં સંકુચિતતા આપણને ખબર પડે. પેલો રાધા રમણ વાળો બાકે બિહારી નો પ્રસાદ નહીં લે, બાકે બિહારી વાળો રાધા રમણ નો પ્રસાદ નહીં લે. જાતા બીજા એક વૈષ્ણવ સંપ્રદાય છે જે શિવ શબ્દ નહીં બોલે. કેમ? શિવ નહીં બોલે કે અમે તો કોણ વૈષ્ણવ છે, શૈવ નથી. રમણ મહર્ષિજી કહે છે એક આકારમાં પૂજન તો કરીએ જ છે આપણે, એ તો કરવાનું જ છે. પણ દ્રષ્ટિ શું કેળવવાની છે? અષ્ટમૂર્તિ દેવ. અષ્ટમૂર્તિ વૃત. વૃત એટલે વિભર્તિ વૃત. આ અષ્ટમૂર્તિનો જે ભરણ પોષણ કરનાર છે, ધારણ કરનાર જે છે એ દેવનું આપણે પૂજન કરીએ. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર ને જીવ, આ બધાને જે ધારણ કરનાર છે, આ બધાનું પાલન પોષણ કરનાર જે દેવ છે એનું પૂજન આપણે કરીએ. જો બીજો સરસ મજાનો પ્રશ્ન આ સંકુચિતતા કાઢવી હોય ને પછી આ રીતે વિચારો. વૈષ્ણવનું હૃદય શ્રી કૃષ્ણ ચલવે ને શૈવનું હૃદય શિવજી ચલવે, એવું ને? એવું છે? આવું જો હોય ને તો પછી હિન્દુનું હૃદય ભગવાન ચલવે અને મુસલમાનનું હૃદય કોણ ચલવે? અલ્લાહ. અને ખ્રિસ્તીનું હૃદય કોણ ચલવે? બરાબર. તો પછી ડોક્ટરે ખ્રિસ્તી માટે કયો ડોક્ટર જોઈએ અને મુસલમાન માટે કયો ડોક્ટર જોઈએ? એવું છે? એક જ ઈશ્વર છે. એ જ ઈશ્વર શું છે? અષ્ટમૂર્તિ રૂપે પ્રગટ થઈ.
સૂર્ય પણ એ જ ઈશ્વર છે, ચંદ્ર પણ એ જ ઈશ્વર છે, આકાશ પણ એ જ ઈશ્વર છે, વાયુ પવન પણ એ જ ઈશ્વર છે. ઈશ્વર એક જ છે. જૂજવે રૂપે આનંદ. અને એટલે કે આ પ્રકાર જગત ઈષદી યુક્ત છે. આ ઈષદી એટલે કે ઈશ્વર બુદ્ધિથી શું કરવાનું છે? આ સંપૂર્ણ જગતને શું કરવાનું? યુક્ત છે. આ જગતનું સેવન કરીએ, આ જગતમાં રહીએ. જગતથી ભાગવાનું નથી, કારણ કે ભાગીને ક્યાં જશો? જ્યાં પણ જાઓ ને ત્યાં જગત તો રહેવાનું જ છે. આ સમજ. પેલી આપણી ફટફટ વાળાની વાર્તા યાદ છે ને? ભૂલી ગયા. અડધું કહું ને પછી યાદ આવે. હા, હવે યાદ આવ્યું. એક કથાકાર આખી જિંદગી ભાગવત કથા કરી, એટલું બધું પુણ્ય કમાયા કે સ્વર્ગમાં ગયા. કથાકાર ક્યાં ગયા? સ્વર્ગમાં ગયા. કથા આખી જિંદગી કથા કરી એમણે. અરે સરસ મજાનો સ્વર્ગમાં સરસ મજાનો મહેલ મળ્યો, અને પછી ત્યાં નોકરો ચાકરો, હાથી ઘોડા બધું જ, મોટા મજાનો ઉદ્યાન બધું જ. એટલે ત્યાં પહોંચ્યા કથાકાર. એટલે કે હા, ભગવાને કહ્યું તો કરું, કથા કરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય. આ વાત સાચી ખરી. એટલે પાકું થયું. શું કહેવાય? પાકું. એટલે ખુશ થઈ ગયા. બીજે દિવસ સવારે ચાલો આજુબાજુ કોણ છે? જો આને કહેવાય ટિપિકલ મનુષ્ય સ્વભાવ. ટ્રેનમાં બેઠો હોય કે ગમે ત્યાં હોય, ટ્રેનમાં બેઠો હોય, જ્યાં બેઠો બાજુવાળો કોણ, પહેલું ઉપરથી નીચે જોઈ જ લેવાનું કોણ છે. અને મનુષ્ય સ્વભાવ. એટલે ત્યાં ગયો એટલે પછી નજર ક્યાં પડે? બાજુવાળાને જોયું તો એના કરતા ડબલ સાઈઝ નું મહેલ ને ડબલ સાઈઝ નું ઉદ્યાન. એટલે એને એમ થયું કે મેં ખાલી ભાગવત કથા કરી, અને રામાયણ કથા કરી હોવી જોઈએ. ડબલ કથા કરી એટલે શું થયું? ડબલ મળ્યું. મને આમંત્રણ તો રામાયણ કથાનું મળતું હતું, મેં જ વળી ના પાડી કે આપણે તો એક ભાગવત બહુ થઈ ગયું. મેં આ ખોટું કર્યું. મેં રામાયણની કથા કરી હોત તો શું થાય? ડબલ મળશે મને. બીજો પ્રશ્ન, પણ મળ્યું કોને? શું થાય પછી? પ્રશ્ન શું આવે? મળ્યું કોને? એ જોયું તો ખબર પડી કે એક મોહલ્લામાં નાકા પર રહેતો તો ફટફટ વાળો. બાજુમાં કોણ હતો? ફટફટ વાળો એટલે ગુંડો. મોહલ્લાનો કોણ હતો? એ ગુંડો. મોહલ્લાનો ગુંડો ફટફટ વાળો. એને એના કરતા કેવું મળ્યું? કથાકારની શું હાલત હતી? અહીંયા દુઃખી જતો, ત્યાં જઈને શું થયું? સીધો ઇન્દ્રના દરબારમાં પહોંચી ગયા. ઇન્દ્રને ખબર આ કથાકાર, આવો કથાકાર, આવો કેમ છો? શું કેમ છો? મને તો એમ કે અમારા ભારતમાં બધું જ ચાલતું હોય. અમારા ભારતમાં બધું જ ચાલે, પણ મને હવે અહીંયા આવીને એ ખબર પડી કે તમારા સ્વર્ગમાં બધું જ ચાલે. પૃથ્વી પર ચાલતું હતું તો સહન કરી લીધું કે તો પૃથ્વી છે, મનુષ્ય છે ને આ બધું કરતો હોય, પણ આ તમારા દેવલોકમાં આવું જ છે, હરકું જ ચાલે. મહારાજ જરાક શાંત થાવ. તો થયું શું મહારાજ? શું થયું? કે તમે અહીંયા ઇન્દ્ર, તમે રાજા અહીંયા કરી, તમને જ ખબર નથી તમારા દેવલોકમાં શું ચાલી રહ્યું છે? કે ના, દેવલોકમાં બધું બરાબર છે, કઈ ગડબડ? ના, કઈ ગડબડ નહીં, મોટા મોટી ગડબડ થઈ તમારા દેવલોકમાં, તમને જ ખબર નથી. સ્વર્ગમાં જઈને ગુસ્સો આવે. સમજ એનો અર્થ શું થયો? સ્વર્ગમાં જઈને આપણે નારાજ થઈ શકીએ. એટલે
અહીંયા જ આપણે દુઃખી થઈએ એમ નહીં, જ્યાં જાવ ત્યાં આ રહેવાનું જ છે ભેગું. એટલે કથાકાર ત્યાં જઈને દુઃખી જ થાય. એટલે આપણે એમ માનતા હોય કે આ દેશમાં દુઃખ છે ને બીજા દેશમાં જઈને સુખી થયું, એ ત્યાં એ જ હાલત થવાની. કેમ? કે દુઃખી થવાની આપણને શું છે? આદત. શું આદત પડી ગઈ? મારા જેવો દુઃખી કોઈ નહીં. જાતું મારું દુઃખ તમને ખબર જ નથી. અને કરમ કહાણી કહેવાય. શું કહેવાય? કરમ કહાણી. એટલે પેલા મહારાજને આમ ચેન નહીં પડ્યું, બિચારા આમ હાર્ટ એટેક આવતા આવતા થઈ ગયો. જાતું એટલે ઇન્દ્રને કંઈક ના આપણે ઇન્દ્ર કે પણ મહારાજ થયું છું એ તો પહેલા કહો તો હું કંઈક તમને કહું. એટલે કે મને તો તમે આટલું સરસ આપો પણ અમારા બાજુવાળાને તમે આટલું ડબલ આપી દીધું તો ફટફટ વાળો અમારું ઓળખવું હોય ને સારી રીતે. અમે બે એક જ મોહલ્લામાં જન્મેલા ને એક જ મોહલ્લામાં મોટા થયેલા. એ ગુંડો એક નંબરનો ગુંડો. એ ફટફટ ચલવે, કોઈનું સાંભળે નહીં, પોલીસ વાળાનું નહીં સાંભળે, કોઈનું સાંભળે નહીં. એને વળી સ્વર્ગમાં લાવવાનું હોય. મહારાજ પણ એને સ્વર્ગ મળી શકે? કેમ મળી શકે? કેવી રીતે મળે? કે જો તમારા કથામાં કોણ આવતું હતું મને? બહેનો આવે, ગરડા આવે, નવરા હોય તે તમારી કથામાં આવતા. કોણ તમારી કથામાં આવતું? જેને શ્રદ્ધા હોય, જે આસ્તિક હોય, એમને તમારી કથામાં આવતા. વાત સારી છે. અને એ આવતા તો એટલું જ નહીં, તમે એ લોકોની શ્રદ્ધા દ્રઢ કરી આપી, એ લોકોને ભગવત ભક્તિ કરાવતા કર્યા, બધું સારી વસ્તુ જ કરી તમે, એટલે તમને આ સ્વર્ગ મળ્યું. ફટફટ વાળાએ શું કર્યું એ મને કોણ? મોએ શું કર્યું તો મને ખબર છે. ફટફટ વાળાએ શું કર્યું કે એને આ ડબલ મળ્યું એ મને વાત કરો, મારી વાત નહીં કરવાની. ઇન્દ્ર કે જો તમારા જેટલા આવતા હતા એ બધા શ્રદ્ધાળુ હતા, ભક્ત હતા, અને બધા ભગવાનનું નામ લેતા. પણ આ ફટફટ વાળો છે ને એ જયારે ત્યારે ફટફટ ચલવે ને, એ ફટફટ એવી ચલવે કે પૂરો રસ્તા પર ચાલતો હોય ને એ નાસ્તિક પણ ઓ ભગવાન બચાવજે, ઓ ભગવાન બચાવજે. અને અંદર બેઠેલો હોય એ તો પછી એને તો ભગવાન સિવાય બીજું કઈ યાદ આવે જ નહીં. એ પેલો ફટફટ ચલાવે છે એવી રીતે. આમ ટર્ન લેવાનો તો હાથ કાઢવાનો કે સિગ્નલ બનાવો, આમ પગ કાઢવાનો અને પછી ફરી જવાનો. અને ગમે ત્યાં અથડાય તો એને કઈ થાય એ નીકળી જ જાય એની રીતે. પેલો પછી તે ગાડી અથડાય પણ એ નીકળી ગઈ હોય જત. આ ફટફટ વાળો જ્યાંથી પસાર થાય ત્યાં બધા લોકો કોનું નામ લેતા હતા? ભગવાનનું સ્મરણ કરે. બોલો નાસ્તિક એ પછી આસ્તિક થઈ જાય એવું એ ફટફટ ચલાવતો. તમે તો આસ્તિક ને ભજન કરાવતા હતા, પણ આ તો કોને ભગવાનનું નામ લેવડાવતો હતો? નાસ્તિક ને એટલે ડબલ મળ્યું. જ્યાં પણ જાઓ ને ત્યાં જગત છે, આ સમજો. સંસાર છે જ. અહીંયાથી જાઓ તો ત્યાં આપણને એવું લાગે. જો આજે એક ભાઈ મને બસ હવે દિલ્હી જવાનું છું ને એટલે થોડા દિવસ હરિદ્વારમાં શાંતિથી રહી ગયા. શાંતિ હરિદ્વારમાં નથી, આ સમજો. પેલા જેલમાં જાય ને પેલા લોકોને આજીવન કેદ થાય, ખૂન કરેલું હોય, પછી એ લોકોને શું થાય? આજીવન કેદ. આજીવન કેદ હોય ને એટલે જેલમાં જ રહેવાનું હોય ને. પછી દીકરીના લગ્ન હોય એટલે એને પેરોલ પર છોડે. એને શું કહેવાય? પેરોલ પર. પેરોલ તો ખબર ને? પેરોલ પર છોડે ખરા, પણ ગામમાં એને રોજ પેલું પોલીસ ચોકી પર જઈને શું કરી આવવાનું હોય? હાજરી પુરાવી આવવાની. એટલે 10 દિવસ એને પેરોલ પર પેલો જેલર એને રજા આપે. અહીંયાથી તમે ઋષિકેશ જાઓ ને એ પેરોલ પર છૂટેલા કહેવાય. શું કહેવાય? ત્યાં સમજો કેમ? ક્ષીણે પુણ્ય
વલસાડ લોકે વિશન. હરિદ્વાર જવાનું પુણ્ય પૂરું થયું એટલે પાછા ક્યાં આવવાનું? એ જ વલહાડ. સમજો સ્વર્ગમાં જાઓ તો ભગવાન શું કે છે? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. ભગવાન કહે છે અર્જુન ગમે ત્યાંથી જાય, ખોટા સિક્કાની જેમ પાછો તું અહીંયા આવવાનું છે. જ્યાં સુધી ઈશ્વર બુદ્ધિ ઈષધિ જો સમજ, જ્યાં સુધી સર્વત્ર ઈશ્વર બુદ્ધિનું સેવન નહીં કરીએ ત્યાં સુધી શું થતા રહેવાનું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શય ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરા. જઈને ક્યાં જવાનું? જ્યાં જાઓ ને ત્યાં સંસાર છે. સ્વર્ગલોકમાં સંસાર છે, બધે જ સંસાર છે. એનો અર્થ શું? સંસાર કોઈ દેશ કે કાળ છે કે બુદ્ધિ છે? વલ્લભાચાર્યજી સંસારની વ્યાખ્યા બહુ સરસ કરે છે. અહંતા મમતા ઇતિ સંસાર. જો સરસ મજાની બે શબ્દ છે વેદાંત. એક જગત શબ્દ છે અને બીજો સંસાર શબ્દ છે. આપણને બધા સરખા જ, આપણને બધું સરખું જ લાગે. જગત કોણ, સંસાર બધું સરખું. એ તો અમારા માટે બધું સરખું જ ચાલે. જો બરાબર છે. આ પુષ્પગુચ્છ જગત કહેવાય કે સંસાર કહેવાય? આ જગત કે સંસાર? આંખથી તમને જગત દેખાય કે સંસાર દેખાય? આંખ તમને જગત બતાવે કે સંસાર બતાવે? બીજો પ્રશ્ન. આંખથી પતિ કે પત્ની દેખાય કે સ્ત્રી કે પુરુષ દેખાય? આંખથી પતિ કે પત્ની દેખાય? હે? આપણે દાદા સ્ત્રી પુરુષ ને ગરબડ થાય. જો સમજ, પેલી પહેરે જેવા કપડા, એને કપડા જ એવા પહેરેલા, લોકોને એમ જ થાય કે આ ભાઈ છે. જો એક બેન સાથે એવું છે, પહેલેથી જીન્સ પહેરે, જો જીન્સ જ પહેરે. પછી કોઈ ગામડામાં ગઈ, એને પેલા ગાયના વાછરડા અને ખેતર ને બધું જોવું હતું એટલે મેં મૂકી મેં ગુજરાતી. નગરમાં બધા નગરજનો હોય ને એ લોકોને બધી ગ્રામ્ય જન ખબર નહીં, ઉધા ફર્યા એ ગઈ ત્યાં સૌ શુક્લકડી અને જીન્સ ને ટી શર્ટ પહેરી. એટલે ગામમાં બધાને ક્યાં ભાઈ છે જો, એટલે બધા સાથે એ જ રીતે વાત કરે. જે બેન સાથે ગયેલા એટલે પેલા એક જણે આ પોરી છે પોદરો નથી જ્યાં પેલું કીધું ને ગામડામાં એટલે પેલા નાના પોયરો છે કેમ મને તો એનો અર્થ શું થયો એક સમજાય? ઉપદેશ સારમાં રમણ મહર્ષિજી આવું કેમ આપણને કહેવું પડે છે? કારણ કે જે છે એ આપણે જોતા નથી અને જે નથી આપણે શું કરતા રહીએ? સંસાર નામની વસ્તુ જ નથી. અહંતા મમતા ઇતિ સંસાર. આ હું છે કહીએ સંસાર કહેવાય. આ પંચમહાભૂતનું બનેલું શરીર ભગવાને મને આપ્યું છે જગત કહેવાય. આ પુષ્પગુચ્છ એ ઈશ્વર છે. અહંતા નથી, અહીંયા કોઈ મમતા નથી. પણ આ મારા સન્માનનું પ્રતીક છે એમ કહું તો એ શું થઈ ગયું?
એ સંસાર. અહીંયા આગળ આપણને કહેવામાં આવે છે જે છે એ જોવાનો પ્રયત્ન. જગત ઈષધિ યુક્ત સે. અમારા પૂજ્ય સ્વામીજી હંમેશા કે વેદાંત એક જ વાક્ય છે. આ સમજ, અહીંયા જે કઈ છે એ ઈશ્વર માત્ર છે. આ જ આ વાસ્તવિકતા છે. બાકીનું તમે જે જુઓ, તમે જે સમજો, એ બધું વસ્તુ શું છે? છે જ નહીં. છે જ નહીં, છતાં તમે જુઓ છો. તમે પુરવાર કરવાનો પ્રયત્ન કરો. વિચાર અસત ભાવ ન વિદ્યતે. છે જ નહીં, તમે કોને પુરવાર કરવા માંગો? ભગવાન કહે છે એનો ભાવ, એનું અસ્તિત્વ જ નથી. જો આપણે અનેક વાર જોઈ ગયા. જો સમજ, જેનું અસ્તિત્વ નથી એને તમે પુરવાર કરવાનો પ્રયત્ન કરો. આપણે શું માનીએ? આ દેશી લાલ ગુલાબ છે. આ દેશી લાલ ગુલાબ છે. આપણે બધાને આ જ્ઞાન છે. આ તમે ઉત્પન્ન નથી કર્યું, મેં ઉત્પન્ન નથી કર્યું, માળીએ ઉત્પન્ન નથી કર્યું, ખેડૂતે ઉત્પન્ન નથી કર્યું. જગત ઈશ્વરે બનાવ્યું છે. પણ આ છે ખરું? આ ગુલાબ છે ખરું? એવું પૂછું. તમારી પાસે ગુલાબ શબ્દ છે? આ મારા હાથમાં છે, એને માટે તમે શબ્દ કયો વાપરો છો? ગુલાબ. આ દાંડી ગુલાબ કહેવાય? આ દાંડી ગુલાબ કહેવાય? આ વજ્ર ગુલાબ કહેવાય? આ પાંદડી ગુલાબ કહેવાય? હે? અંદર કુકેસર છે ગુલાબ કહેવાય? દાંડી ગુલાબ નથી, વજ્ર ગુલાબ નથી, પાંદડી ગુલાબ નથી, અંદર કુકેસર ગુલાબ નથી. આ બધું ગુલાબ નથી. એ જે ગુલાબ નથી એ ગુલાબ કેવી રીતે બનાવી શકે? જે ગુલાબ છે જ નહીં. મને કહો ગુલાબ ક્યાં છે? ગુલાબ ક્યાં? આ દાંડી છે કે ગુલાબ છે? આ વજ્ર છે કે ગુલાબ છે? આ પાંદડી છે કે ગુલાબ છે? આ કુકેસર છે કે ગુલાબ છે? તમારો ગુલાબ ક્યાં? ગુલાબ શું છે? ગુલાબ શું છે? જાણે કે વેદાંત નો જાત તમારી પાસે ના કેવડાવું કે આ ગુલાબ છે. કોને તમે ગુલાબ? આ ચાર વસ્તુના વિશેષ ગોઠવણને આપણે શું કહીએ? તો ગુલાબ વસ્તુ છે કે ગોઠવણ છે? કોઈ ગુલાબ નામની વસ્તુ છે? કોઈ ગુલાબ નામની વસ્તુ છે? એક વિશેષ પ્રકારના આકાર, વિશેષ પ્રકારની ગોઠવણને તમે નામ ગુલાબ આપ્યું. ગુલાબ નામ જ્યારે તમે બોલો છો તો ગુલાબ નામને અનુરૂપ રૂપ છે ખરું? બસ ઘડો કોને કહેવાય? ઘડો છે કે નથી? હું એમ પૂછું, આ ઘડો છે કે માટી છે? તો ઘડો શબ્દ તમારી જીભવા પર છે. વાચારમ ગણમ વિકારો ધેયમ મૃત્તિકે સત્યમ. તમારી જીભ પર ઘડો શબ્દ છે, તમારી જીભ પર ગુલાબ શબ્દ છે. બહાર શોધવા જાવ તો ગુલાબ મળે છે?
પંચમહાભૂતની વિશેષ ગોઠવણ છે. અને એ પંચમહાભૂત શું છે? અષ્ટમૂર્તિ વૃદ્ધ. સમજો, એક વિશેષ ગોઠવણને નામ આપ્યું ગુલાબ. તમે ગુલાબ જુઓ છો તો દ્રષ્ટા થયા. એ દ્રષ્ટા પણ એક વિશેષ ગોઠવણનું જ નામ છે. દર્શન ક્રિયા કરે એને દ્રષ્ટા કહેવાય. અને દર્શન ક્રિયા પણ શું છે? શરીર પણ પંચમહાભૂતનું બનેલું, આંખ પણ પંચમહાભૂતની બનેલી, આ પણ પંચમહાભૂતનું બનેલું. અષ્ટમૂર્તિ વૃત્ત. જ્યાં પણ નજર કરો નામ હટી જાય પણ ઈશ્વર ત્યાં છે. ગુલાબ રહેતું નથી, તે શૂન્ય થઈ ગયું. અષ્ટમૂર્તિ વૃત્ત. આ ગુલાબ રૂપે પણ ઈશ્વર છે જ. ગુલાબ માં ઈશ્વર નહીં. જો સમજો, ગળામાં માટી કે માટીમાં ગળો. આ માં એક બીજું ચક્કર છે. જો સમજો બરાબર. જગતમાં ઈશ્વર વ્યાપ્ત છે એમ નથી કહેતા. માં કોણ એટલે બહુ મોટી ગરબડ થાય. ગળામાં માટી કે માટીમાં ગળો. માટીમાં ઘડો. માટીમાં જો ઘડો હોય તો જ્યાં જ્યાં માટી હોય ત્યાં શું હોવું જોઈએ? ઘડામાં માટી છે, એક ઘડો, અને એની અંદર શું છે? એવું છે ઘડો અને એની અંદર શું છે? એવું છે. દેવ ના પાડો. ગળામાં માટી તમે ના પાડો અને માટીમાં ગળો તમે ના પાડો તો પછી છે શું? મૃત્તિકે તેવ સત્ય. માટી માત્ર છે. એક આકારને તમે ઘડો કીધું. ઈશ્વર માત્ર છે. એક વિશેષ ગોઠવણને તમે ગુલાબ કીધું. એક વિશેષ ગોઠવણને તમે મોબાઈલ કીધું. એક વિશેષ ગોઠવણને તમે પુસ્તક કીધું. એક વિશેષ ગોઠવણને તમે મનુષ્ય શરીર કીધું. એક વિશેષ ગોઠવણને તમે કીડીનું શરીર કીધું. એક વિશેષ ગોઠવણને તમે હાથીનું શરીર કીધું. પણ છેવટે જે છે એ શું છે? જગત ઈષધિ યુક્ત છે. પણ સેવનમ એવું કેમ કીધું? સેવન કરવું એટલે આજે આ સેવન કરવું પણ સમજવું. કેમ કે જન્મો જન્મથી આપણને જગત જોવાની આદત નથી, સંસાર જોવાની આદત પડી. એટલે હવે આપણી બુદ્ધિને શાની આદત પડે? સેવનમ કરવું. જો સેવન શબ્દ બહુ મજાનો. ઔષધિનું સેવન કરીએ આપણે. સેવન એટલે ત્યાં નિયમથી કંઈક કરીએ, એની માત્રા હોય, એનો નિયમ હોય, તેને સેવન કરીએ. એ જ રીતે યુક્ત ઈશથી યુક્ત સેવન. ઈશ્વર બુદ્ધિથી સંપૂર્ણ જગતને યુક્ત કરવાનું સેવન કરવું જોઈએ. સેવન કરવું જોઈએ એટલે કે એ દ્રષ્ટિ કેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. કેમ પ્રયત્ન કરવો પડે? કારણ કે આપણને તો આ જગત દેખાય છે અને એને જ આપણે સત્ય માનીને ચાલી રહ્યા છે. આ ગુલાબ છે એમ માનીને ચાલીએ છે. આ પુસ્તક છે એમ માનીને આ ગુલાબના જેવું બધે જ છે. સમજો, આ પૂઠું ને પુસ્તક કહેવાય, આ પાનાને પુસ્તક કહેવાય, આ ક્લિપને પુસ્તક કહેવાય, અહીંયા જ્યાં સહી છે એને પુસ્તક કહેવાય. આ પાના, આ પૂઠું, આ સહી, આ બધાને વિશેષ ગોઠવણ કરી એને આપણે શું કહીએ? પણ સહીની ગોઠવણ કોણ? એ છાપેલું કહેવાય, એને ગોઠવણ જ કહેવાય. આ સમજો, ધારો કે છાપેલું જ નહીં હોય તો આ પુસ્તક કહેવાય. આમ આપણને નામ અને રૂપ પર આપણી દ્રષ્ટિ અટકી ગઈ છે. એ નામ રૂપ પરથી આપણી દ્રષ્ટિને ઉપર ઉઠાવીએ અને ઈશ્વર બુદ્ધિ કેળવવાનો પ્રયત્ન કરીએ. અને એટલે કે છે જગત ઈષધિ યુક્ત સેવનમ.
પણ એ કેવી રીતે સેવન કરીએ? અષ્ટમૂર્તિ ધૃત, આ પંચ અષ્ટધા પ્રકૃતિ રૂપે ઈશ્વર અભિવ્યક્ત થઈ રહ્યો છે એ પ્રકારે આપણે સેવન કરીએ. એટલું જ નહીં, પૂજનમ, પૂજનમ એટલે કે એની પૂજા આપણે કરીએ. જો પૂજા શબ્દ સમજવાનો, પૂજા શબ્દના અનેક અર્થ છે. પૂજા કરવી એટલે કે એક પ્રકારથી પૂજ્ય ભાવ કેળવ્યા. પૂજા એટલે શું છે? એવો પૂજ્ય ભાવ કેળવવાનો આપણે પ્રયત્ન છે. જો સંપૂર્ણ જગત ઈશ્વર માત્ર હોય તો પછી રાગ અને દ્વેષને કોઈ સ્થાન છે? મારા અને તારાને કોઈ સ્થાન છે? નાના અને મોટાને કોઈ સ્થાન છે? વિચાર. સાતમા અધ્યાયમાં ભગવાન બહુ સુંદર કહે છે, અર્જુન, ભૂતકાળ પણ હું જ હતો, વર્તમાન કાળ પણ હું જ છું, ભવિષ્ય કાળ પણ હું જ હોય છું. કાળ પણ ઈશ્વર છે. જો કાળની જ આપણે ઈશ્વર તરીકે પૂજા કરીએ જ છે. ઉજ્જૈનમાં તમે જાઓ તો કયા ભગવાનની પૂજા કરીએ આપણે? મહાકાલેશ્વર. કાળ સ્વરૂપ પરમાત્મા છે, દેશ સ્વરૂપ પરમાત્મા છે, પંચમહાભૂત સ્વરૂપ ઈશ્વર છે. સૂર્ય ચંદ્ર સ્વરૂપે ઈશ્વર છે. પંચમહાભૂત સ્વરૂપ જો ઈશ્વર હોય તો તમારો દેહ પણ શું થાય? ઈશ્વર. આ જગત પંચમહાભૂત નું બનેલું છે. એટલે જેને પ્રપંચ કહેવામાં આવે. એટલા માટે જેને શું કહેવામાં આવે? પ્રપંચ. પંચ પંચ ઇતિ પ્રપંચ. જે બધું પાંચ પાંચ છે. પંચમહાભૂત છે, પાંચ વિષયો છે, પાંચ ઇન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય છે, પાંચ કર્મેન્દ્રિય છે, પંચ પ્રાણ છે. આ બધું શું છે? પાંચ પાંચ. પંચ પંચ ઇતિ પ્રપંચ. સંપૂર્ણ પ્રપંચ ઈશ્વર માત્ર છે. પણ એ ઈશ્વર બુદ્ધિ કેળવવી હોય તો આ પૂજા આપણને ઉપયોગી છે. આગળ ગઈ. કાયિક પૂજા છે, વાચિક પૂજા છે અને માનસ પૂજા છે. અહીંયા પહેલી ચર્ચા કઈ કરે છે? કાયિક પૂજા. સર્વત્ર ઈશ્વર બુદ્ધિ કરવી હોય તો કાયિક પૂજા પણ આપણને કેવી છે? ઉપયોગી છે. નકામું નથી. મંદિરમાં જઈએ, ઈશ્વરના દર્શન કરીએ. પંચાયતન પૂજા એને કહેવામાં આવે. આ બધું ઉપયોગી છે આપણા માટે. કેમ? પેલું સેવન કરવું હોય, સંસાર બુદ્ધિ કાઢવી હોય, ઈશ્વર બુદ્ધિ કરવી હોય, ક્રમાત. એટલા માટે શું કહે છે? પૂજનમ જપસ ચિંતનમ ક્રમાત. ઉપદેશારંભમાં રમણ મહર્ષિજી કહે છે આ ક્રમ છે. શરૂ ક્યાંથી કરવાનું? પૂજન. પણ પૂજનમાં કહે છે તમે ઈશ્વર બુદ્ધિ કરો. તો કે ઈશ્વર બુદ્ધિ કરવી હોય તો આ પૂજા આપણને ઉપયોગી થાય. જો પૂજા કેટલા પ્રકારની હોય, પૂજા કેવી રીતે કરી શકાય, જો આમાં કોઈ ભેદ નથી. આ સમજ. આપણા માટે તો ભેદ બુદ્ધિ પણ સ્વીકાર્ય છે. આ વિચારી ભેદ બુદ્ધિને આપણને કોઈ ફરક પડતો નથી. સ્વર્ગ ત્યાં છે અને પૃથ્વી લોક અહીંયા છે. એ ભેદ બુદ્ધિમાં પણ આપણને વિરોધ નથી. આકાશ આકાશ છે, પૃથ્વી પૃથ્વી છે. એ ભેદનો પણ આપણને કોઈ વિરોધ નથી. કેમ? કે ભેદનો વિરોધ કરો ને એટલે ભેદ કહેવાય. વિચાર, તમે દ્વૈતવાદી, અમે તો અદ્વૈતવાદી, તો ત્યાં શું થઈ ગયું? ભેદ થઈ ગયો. આ સમજો. વિચાર. એટલે પણ આપણને ભેદ બુદ્ધિનો વિરોધ નથી. કેમ? જુજવે રૂપે અનંત ભાસ.
ઈશ્વર અનેક નામ અને રૂપ રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું. માટી કુંડા રૂપે હોય કે માટી માટલા રૂપે હોય કે માટી કલેડા રૂપે હોય, માટી તો છેવટે શું છે? ભલે એ કુંડા અને માટલામાં ભેદ હોય. કુંડામાં આપણે છોડવો રોપીએ, માટલામાં આપણે પાણી ભરીએ, ભલે ભેદ રહેતો. નામનો ભેદ છે, રૂપનો ભેદ છે, ઉપયોગનો ભેદ છે. આપણે ભેદનો કોઈ વિરોધ નથી. દ્રષ્ટિ આપણી ક્યાં હોવી જોઈએ? વસ્તુ પર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. એમ નામ રૂપ ભલે અનેક હોય, એ ભેદ ભલે રહેતા, ભેદનો વિરોધ કરવાની કોઈ જરૂર નથી. એટલા માટે કે છે અષ્ટમૂર્તિ. અષ્ટમી અહીંયા 8,000 આપણે ગણી શકીએ અને 8 લાખે ગણી શકીએ. તો સમજ એટલા માટે આ વેદાંત ભણે ને પછી લોકોને આ ભેદ બુદ્ધિમાં આવી છે તો ભેદ થઈ જાય. ભેદ બુદ્ધિનો કોઈ વિરોધ નથી. એક જ ઈશ્વર છે, અનેક સ્વરૂપે શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ. સંપૂર્ણ જગત એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. જેટલી તમે અભિવ્યક્તિને માણવાનો પ્રયત્ન કરશો એટલું તમારું મન મુક્ત રહેશે. અને જો મન મુક્ત હશે તો પછી જપ કરવો તમારા માટે શક્ય બને. પણ આ સંસારમાં જ આપણી બુદ્ધિ ભટકતી હોય અને પછી જપ કરવા બેસો, ઈશ્વર બુદ્ધિ કરતા નથી અને પછી જપ કરવા બેસો, શું હાલત થવાનું? એ જપ થવાનો છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવસેના વાળા આમે જાય ને આમ પણ શિવસેનામાં પેલો ઉદ્ધવ ઠાકરે આમ બોલે, પેલો રાજ ઠાકરે આમ બોલે. એટલે ઓમ નમઃ શિવાય માંથી ક્યાં પહોંચી ગયો? શિવસેના. શિવસેનામાંથી ક્યાં પહોંચ્યો? પેલો રાજ ઠાકરે. રાજ ઠાકરે બોમ્બે પ્લાસ્ટર ત્યારે ક્યાં ગુફામાં પહોંચી ગયેલો? આમ તો બિહારી લોકોનો વિરોધ કરતો હતો. રાજ ઠાકરેથી ક્યાં પહોંચ્યા? બોમ્બે પ્લાસ્ટર. આતંકવાદી તો કઈ કોઈને છોડતા નથી. લાહોરમાં આતંકવાદ ચાલુ થઈ ગયો. એટલે બોમ્બે થી પછી ક્યાં પહોંચી ગયા? બિના ટિકિટ લાહોર પહોંચી ગયા. જપ કરતા કરતા શું થાય? વિક્ષેપ કહેવાય. એટલે શાસ્ત્રમાં શું કહેવામાં આવે? જપમાં બે વિરોધ, બે પ્રકારના વિઘ્ન છે. એક લયનો વિરોધ છે અને બીજું વિક્ષેપ. ત્યાં તો જપ કરવા બેસે એટલે ઊંઘ આવવા માંડે અને ત્યાં તો મન શું થતું જાય? ભટકવા. એટલે અહીંયા કે છે પહેલા આ ઈશ્વર બુદ્ધિ કેળવીએ, આ પૂજન કરીએ. એ પૂજન દ્વારા આપણા અંતઃકરણને તૈયાર કરીએ. અંતઃકરણમાં ઈશ્વર બુદ્ધિ કેળવાય તો પછી આ જપ આપણે કરી શકીએ. જો એટલે પેલો ક્રમ કીધો છે, સમજો. ક્રમ કીધો એનો અર્થ એવો નથી કે આને ઉડાડી દેવાનું. પૂજન યોગ્ય રીતે કર્યું હોય તો જ પછી યોગ્ય રીતે જપ આપણે કરી શકીએ. કેમ? કે એકાગ્રતા આવે. જપ એટલે એકાગ્રતાની જરૂર છે. આપણે તો એકાગ્રતા એકાગ્રતા એટલે ફક્ત વિચારની દ્રષ્ટિએ નહીં. આ જગતમાં આપણી એકાગ્રતા નહીં મળે તો એકાગ્રતાની મજાની વાત છે. કારણ કે તમને એમ કહું, આજથી 8 દિવસ સુધી રોજ દૂધીનું જ શાક ખાવાનું ચાલે? દૂધીની એકાગ્રતા નહીં મળે આપણી પાસે. આ સમજવાનું. કેમ? એ દૂધી રોજ ખાઈએ પણ એક દાડો મુઠિયા ખાઈએ, એક દાડો શાક ખાઈએ, એક દાડો અંડવો ખાઈએ, એક દાડો થેપલા, એવું ચાલે કે નહીં? આગા સમજ. આ ગુજરાતી લોકો જાત જાતનું આવડે. આ સમજ. દૂધી એક જ છે, ઘઉંનો લોટ એક જ છે, પણ એમાંથી શું બનાવી કાઢે? પછી એક દાડો જરાક પેલા મુઠિયા, વઘારેલા મુઠિયા ખાઈએ, એક દાડો જરાક પેલા શું કહેવાય ને પેલા તળીને બનાવે. આવું કરીએ તો ચાલે નહીં. દૂધીનું શાક જ ખાવાનું રોજ. એક દાડો બટાકા સાથે એક દાડો ચણાની દાળ સાથે એવું ચાલે જ નહીં. રોજ દૂધીનું જ શાક ચાલે. એક વિષય પર એક
સ્થાન